પ્રકરણ ત્રીજું. કારની બારીમાંથી દેખાતા સામેના અંધારાના દીવા ઝડપથી નૃત્ય કરતા હતા અને પસાર થઈ જતા હતા. રસ્તા પરથી રળિયા ખડિયા લોકો પસાર થતા દેખાતા હતા. સામેના ઘડિયાળ પર રેડિયમના કાંટા 11:10 પર ચમકતા હતા. કિશોરની આંગળીઓ સ્ટિયરિંગ પર સખત રીતે ભીડાયેલી હતી. નજર સ્થિર રીતે સામે હતી, પણ મન વિચારમાં પડી ગયું હતું. આજે દવે સાહેબ દ્વારા જે કંઈ સાંભળ્યું હતું તેમાં કંઈક વિચિત્રતા લાગતી હતી તેને. દવે સાહેબને માંદા તો ઘણા સમયથી જોયા હતા તેણે, પણ ખાસ વાંધો જોયો ન હતો. જ્યારે તે ઘેર જતો ત્યારે તે નબળા હોવા છતાં ખુશ મિજાજમાં જ હોય. તેને જોઈ તરત ખભા પર ધબ્બો મારતા અને સ્વાગત કરતા, હંમેશા ઉત્સાહથી વાતો કરતા, હંમેશા તેની પ્રગતિની ચર્ચા કરતા, પ્રોત્સાહન પણ આપતા. ક્યારેય ડિપ્રેસ ન દેખાતા, પણ આજે તે વધારે પડતા હતાશ દેખાતા હતા. શું ખરેખર તેમને અનુભૂતિ થતી હતી? મૃત્યુની અનુભૂતિ થાય ખરી કે પછી મનોવૈજ્ઞાનિક ડિપ્રેશન? કિશોર માટે તે વિચિત્ર ઘટના હતી. મૃત્યુની અનુભૂતિ થાય તે વાત તેના મેડિકલ ક્ષેત્રની બહારની ઘટના હતી. કદાચ સાચું પણ હોય. તેને શાહ સાહેબ તીવ્ર રીતે યાદ આવ્યા. અત્યારે તેમને ઘેર જઈ આ પ્રશ્ન પૂછ્યો હોય તો તેઓ જરૂર જવાબ આપે. શાહ સાહેબના પત્ની મૃત્યુ પામ્યા ત્યારે એકવાર બેઠો હતો ત્યારે શાહ સાહેબે જ વાત કાઢેલી. કિશોર, તને થતું હશે કે હું મારી પત્નીના મૃત્યુ વિશે શું વિચારતો હોઈશ. મને આઘાત લાગ્યો હશે કે નહીં? કિશોર તેમના સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો હતો. બેટા, મને પણ સામાન્ય અર્થમાં આઘાત તો લાગ્યો જ છે, પણ આશ્ચર્ય નથી પામ્યો. ઘણા વખતથી તે અસ્વસ્થ રહેતી હતી. સ્થૂળ કારણથી તો અપોષક આહાર જ જવાબદાર હતો, પણ ખબર નહીં તે કેટલાય સમયથી મૃત્યુની છાયામાં જ જીવતી હતી. મૃત્યુનો પડછાયો તેના બીઇંગમાં દેખાતો હતો. હું તે સ્પષ્ટ જોઈ શકતો હતો. તેનો વિલ પાવર ઘટતો જતો હતો. મેં તેને પ્રશ્નોત્તરી કરેલી, પણ તેને પોતાને આ બાબતનો ખ્યાલ ન હતો, તેથી તે જવાબ આપી શકતી ન હતી. તમે કેમ જોઈ શકતા હતા સર? ખબર નથી, પણ મારી આંતરપ્રજ્ઞા ઘણીવાર સ્પાર્ક થાય. નોકરી છોડવા સમયે પણ મને આવો જ સ્પાર્ક થયેલો કે બસ હવે નોકરીનો સમય પૂરો થયો, છોડી દે જીવ. અને તને તો ખબર છે કે મારી બચત કંઈ એવી ન હતી કે હું હિંમતભેર છોડી દઉં, પણ બસ છોડી દીધી. પણ કંઈક કારણ તો હશે જ ને. એ વાત કરું તો આડે પાટે વાત ચડી જાય, ક્યારેક વાત. પણ મૂળ વાત એ કે પત્નીનું બીઇંગ જોતાં જ હું સમજી ગયો કે બસ તેની જીવનલીલા ખલાસ થઈ રહી છે. એક બાજુએ તે સ્વસ્થ થતી જતી હતી ને બીજી બાજુ તેની ઈચ્છા શક્તિ ઘટતી હતી. એટલે તે મૃત્યુ પામી ત્યારે નવાઈ ન લાગી. મૃત્યુની અનુભૂતિ હોય? શાહ સાહેબનો જ શબ્દ વાપરી કિશોરે પૂછેલું. હા, થોડી જાગૃતિ હોય તો અનુભૂતિ થાય, પણ તે માટે સજાગ મન જોઈએ, સતત અવેરનેસ જોઈએ. પણ શક્ય છે ખરું? તો શું દવે સાહેબમાં આ જાગૃતિ પ્રગટી હશે? દવે સાહેબ કિશોરના મતે એક દુન્યવી જીવ હતા. મહત્વાકાંક્ષાના વર્તુળમાં રચ્યા પચ્યા રહેનાર વ્યક્તિ હતા. તે કોઈ તત્વજ્ઞાની પણ ન હતા. જીવનને તેમણે કદી ગંભીરતાથી લીધું ન હતું. શિક્ષક ખંડ હોય, વર્ગ હોય કે ઘર, તેમની વાતો ટિપિકલ રહેતી. ફિલ્મો, ટીવી, ક્રિકેટ, ધનવાનોની પ્રશંસા વગેરે ક્યારેય કોઈ ગંભીર ચર્ચા ખાસ તેમણે કરી હોય તેવું કિશોરને યાદ ન હતું. એટલે આ મૃત્યુની જાગૃતિ તેમને આવે તે જરા અશક્ય વાત લાગતી હતી. તો શું મૃત્યુનો ભય સતાવતો હશે? તે પણ તેમના ચહેરા પર દેખાયો નહીં. તો પછી શું હશે? કિશોરે વિચારમાં ને વિચારમાં ગાડીને વાળીને પોતાના અપાર્ટમેન્ટ પાસે લીધી. ગાડી પાર્ક કરી ઝડપથી ઉપર ચડી ગયો. બારણું ખોલ્યું. દવે સાહેબની ડાયરી સાચવીને ટેબલ પર મૂકી. કપડાં બદલ્યા અને સૂવાની તૈયારી કરવા લાગ્યો. કિશોર અપરિણિત હતો. તે પોતાના વ્યવસાયમાં એટલો ગળાડૂબ રહેતો હતો કે તેને થતું કે લગ્ન કરશે તો પત્ની અને બાળકોને અન્યાય કરી બેસશે. તેથી અપરિણિત રહેવાનો જ પસંદ કરેલ. તેથી ઘરની કોઈ જવાબદારી હતી નહીં. દિવસનો મોટો ભાગ તેનો દવાખાનામાં જ જતો. સાંજે તે એક ધર્માદા દવાખાનામાં મફત સેવા આપતો.
તે લોકપ્રિય પણ ઘણો હતો. રાત્રે 3 રૂમવાળા તેના અપાર્ટમેન્ટમાં આવી જતો. તે પણ વાંચવાનો ખૂબ શોખીન હતો. 0નો બલ્બ કરી તે પથારીમાં પડ્યો. પાસેની બારીમાંથી ક્યારેક કોઈ રડ્યો ખડ્યો અવાજ અંદર આવી ચડતો હતો અને અંધારામાં છુપાયેલી શાંતિને આંદોલિત કરતો હતો. વાતાવરણમાં નિસ્તબ્ધતા હતી. કિશોરના પ્રયાસ છતાં તેને ઊંઘ આવતી ન હતી. તેનું મન હજી વિચારગ્રસ્ત હતું. આજના બનાવના કોઈ અંકોડા હજી મળતા ન હતા. એક બાજુ દવે સાહેબ સ્વસ્થ હતા તો બીજી બાજુ મૃત્યુની વાત કરતા હતા. અચાનક શાહ સાહેબને યાદ કર્યા અને વળી તેમને નહીં મળાય તેનો અફસોસ કર્યો. કોયડારૂપ વર્તન કર્યું હતું તેમણે. શા માટે તેમની અંગત ડાયરી વાંચવા આપી હશે મને? અચાનક તેને વિચાર આવ્યો, મને જ શા માટે? અને તે માટે રાત્રે જ શા માટે બોલાવ્યો હશે? ફરી તે ગૂંચવાતો હતો. દવે સાહેબ ડાયરી શા માટે લખે? કંઈ જાણવા જેવું હશે તેમના જીવનમાં, કે કંઈ રહસ્ય કહેવાનું હશે, કે બીજાને ન કહી શકતા હોય અને ડાયરીમાં નોંધ્યું હોય? પણ મને જ શા માટે? અચાનક અવાજ વધી ગયો. ફિલ્મનો છેલ્લો શો પૂરો થયો હતો અને લોકો બહાર નીકળતા હતા. લોકોનો ગણગણાટ, મોટરોના હોર્ન. કિશોરનું ધ્યાન તેના તરફ દોરાયું. ઘડિયાળમાં 12ના ટકોરા થયા. જા 11 તો થયા છે, રોકાઈશ તો 12 વાગી જશે. કિશોર હસી પડ્યો. દવે સાહેબનું વાક્ય યાદ આવતા. 12 તો આમે વાગ્યા જ હતા. નિંદ્રા દેવી આવવાનું નામ લેતી જ ન હતી. સમથિંગ ઇઝ મિસિંગ, તે વિચારતો હતો. મને લાગે છે કે મારે ડાયરી જોવી જોઈએ. કદાચ કંઈક અણસાર મળે તેનો. આટલી રાત્રે બોલાવી ડાયરી આપી અને તે પણ પ્રકાશની ગેરહાજરીમાં, નિરાશા વચ્ચે. કશુંક તેનામાં જરૂર હોવું જોઈએ. તે ઊભો થયો. ફરી બત્તી કરી. સામે ટેબલ પર ડાયરી પડી હતી. તે ત્યાં ગયો અને ડાયરી હાથમાં લીધી. ડાયરી સરખી જાડી હતી. તેણે પાના ખોલ્યા. પોણા ભાગની ડાયરી લખાયેલી હતી. છેલ્લા થોડા પાના કોરા હતા. દવે સાહેબના મોટા અક્ષરોથી તે પરિચિત હતો. મને લાગે છે કે થોડી ડાયરી હું વાંચી લઉં, તેણે વિચાર્યું. ઊંઘ આવે ત્યાં સુધી વાંચીશ, પછી મૂકી દઈશ. બાકીની કાલે વાંચીશ. તેણે ટેબલ લેમ્પ કર્યો અને આરામ ખુરશી પર ગોઠવ્યો. પછી પોતે પણ ખુરશી પર બેઠો અને ડાયરી વાંચવી શરૂ કરી. તો ચાલો ત્યારે ફરીથી મળીશું આગળના પ્રકરણ સાથે. ત્યાં સુધી બાય.